ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2010માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્ન છે: એક વિદ્યાર્થીએ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થે આપેલા સમયમાં કાપેલું અંતર માપ્યું. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવા માટે આ માહિતીનો ઉપયોગ કર્યો. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે E1 અને E2 હોય તો જીના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? વિકલ્પ આપ્યા છે: એ E2 માઇનસ E1, બી E1 પ્લસ 2E2, સી E1 પ્લસ E2, ડી E1 માઇનસ 2E2. હવે જુઓ કે આ પ્રશ્નની અંદર આપણને એવું આપેલું છે કે એક વિદ્યાર્થીએ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થે આપેલા સમયમાં કાપેલું અંતર માપ્યું અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવા માટે આ માહિતીનો એણે ઉપયોગ કર્યો. હવે અંતર અને સમય એનું જે માપન કર્યું એમાં એને પ્રતિશત ત્રુટિ અનુક્રમે E1 અને E2 મળી છે. તો પછી જીના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલા મુક્ત પતન પામતા પદાર્થે ટી સમયમાં કાપેલું અંતર ધારો કે h હોય તો ગતિના સમીકરણ અનુસાર સૂત્ર લખી શકીએ કે h બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, પણ મુક્ત પતન કરે છે એટલે એ પ્રવેગ એ આપણો ગુરુત્વ પ્રવેગ g થશે, જે આપણે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે. હવે મુક્ત પતન કરે છે તો પ્રારંભિક વેગ શૂન્ય હોય, તો હવે આપણું સૂત્ર થઈ જશે h બરાબર હાફ gt સ્ક્વેર. આપણે જીના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધવી છે તો જીને સૂત્રનો કરતા બનાવીએ તો જી બરાબર 2h અપોન ટી સ્ક્વેર. 2 તો અચળાંક છે, એને ત્રુટિ સાથે કોઈ લેવા દેવા નથી. હવે અહીંયા બે ભૌતિક રાશિઓ એકબીજાના ગુણોત્તરમાં છે, તો આપણે જાણીએ છીએ કે જ્યારે ભૌતિક રાશિઓ ગુણાકાર કે ભાગાકારના સ્વરૂપમાં હોય ત્યારે તેમની પ્રતિશત ત્રુટિઓનો સરવાળો થાય છે. અને અહીંયા ટી સ્ક્વેર છે તો ટીનો ઘાતાંક 2 છે, તો ટીમાં રહેલી પ્રતિશત ત્રુટિ ઘાતાંક ગણી દાખલ થશે, એટલે કે 2 ગણી દાખલ થશે. તો હવે આપણે જીમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા જી બાય જી ઇન્ટુ 100% અથવા તો ડીજી બાય જી ઇન્ટુ 100% બરાબર એચમાં પ્રતિશત ત્રુટિ તો કે ડીએચ બાય એચ ઇન્ટુ 100 વત્તા ટીમાં પ્રતિશત ત્રુટિ ડીટી બાય ટી ઇન્ટુ 100, પણ અહીંયા ટીનો વર્ગ છે એટલે ઘાતાંક ગણી ટીની પ્રતિશત ત્રુટિ આપણે લેવી પડશે, એટલે ટીની પ્રતિશત ત્રુટિને આપણે 2 વડે ગુણી નાખ્યા. બરાબર. હવે આપણને અંતરના માપનમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે E1 અને સમયના માપનમાં આપી છે E2. તો ડીએચ બાય એચ ઇન્ટુ 100 એ આપણે E1 મૂકીએ અને ડીટી બાય ટી ઇન્ટુ 100 આપણે E2 મૂકીએ તો આપણો જવાબ થશે E1 પ્લસ 2E2. તો આપેલા વિકલ્પ પ્રમાણે આપણો જવાબ થશે બી. અહીંયા આગળ આ E2 ની જગ્યાએ E1 લખજો મિત્રો, આ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. ચાલો, ક્લિયર મિત્રો બધાને?